ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાનાર છે। આ કાર્યક્રમ માટે આજથી અક્ષત આમંત્રણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન 15 જાન્યુઆરી સુધી દેશભરમાં ચલાવવામાં આવશે। આ અભિયાન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને ભગવાન શ્રી રામમાં આસ્થા ધરાવતા લોકો ઘરે ઘરે જઈને અક્ષત આમંત્રણ આપશે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ પણ લોકો સુધી પહોંચાડશે। આ અભિયાનની શરૂઆત આર્ય સમાજ મંદિર કૈલાસ પૂર્વ દિલ્હી ખાતે હવન પૂજા સાથે કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલ સવારે મંદિરમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે હવન કર્યો હતો। ત્યારબાદ તેઓ લોકોને ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ અને અખંડ આમંત્રણ પહોંચાડવા શેરીઓમાં નીકળી પડ્યા હતા। તેમણે લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરની તસવીર, ટ્રસ્ટનો સંદેશ અને અયોધ્યામાં પૂજા કરાયેલ અક્ષતની તસવીરો આપવા માટે ઘરે ઘરે જઈને એક ભવ્ય અભિયાન શરૂ કર્યું છે। અયોધ્યા રામ મંદિરમાં અક્ષત પૂજનની સાથે સાથે લોકોને ઘરે ઘરે જઈને સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે તેમના નજીકના મંદિરમાં જાઓ અને ત્યાં આ કાર્યક્રમના સાક્ષી બનો। વિનોદ બંસલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર નિર્માણ થનારા ભવ્ય મંદિરમાં જીવનના અભિષેક માટે દેશવ્યાપી આમંત્રણો આપવામાં આવી રહ્યા છે। આજથી 15 દિવસીય મેગા અભિયાનનો પ્રારંભ થયો છે। આ અભિયાન હેઠળ દરેક શહેર, દરેક ગામ, દરેક વસાહત અને દરેક ઘરમાં લોકોને આમંત્રિત કરવામાં આવશે અને કહેશે કે ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી તેમના ઘરે પરત ફરી રહ્યા છે। આપણે બધાએ પણ ઘરની બહાર આવીને ઘરે ઘરે જઈને 22 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 2 વાગ્યા સુધી આપણી નજીકના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ। આ કાર્યક્રમનું અયોધ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા એક નાનું શહેર છે। ત્યાં મર્યાદિત સંખ્યામાં લોકો જ પહોંચી શકે છે અને રહી શકે છે। દુનિયાભરના પ્રતિનિધિઓ અયોધ્યા પહોંચવાના છે તો તમારા ઘરની નજીકના મંદિરને એક દિવસ માટે અયોધ્યા માની લો અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની આરતી કરશે ત્યારે તમારા ઘરની નજીકમાં આવેલા મંદિરમાં ઊભા રહો અને તે અનોખા દ્રશ્યના સાક્ષી બનો અને આરતીમાં સહભાગી બનો। તે માત્ર રામ મંદિર નહીં પરંતુ કરોડો ભક્તોનું રાષ્ટ્રીય મંદિર બની રહ્યું છે। તમે પણ આ રાષ્ટ્રીય મંદિરની અનોખી પળના સાક્ષી બનો। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે જેને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। આ સાથે જ રામ મંદિરનું ભગવાન રામની તસવીરવાળું એક ચિત્ર આપવામાં આવ્યું છે અને તેને ઘરના મંદિરોમાં લગાવવાની અપીલ કરવામાં આવી છે। 22 જાન્યુઆરીના કાર્યક્રમની રૂપરેખા બધાને મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આમાં સૌથી મહત્વપૂર્ણ ગણાય છે અક્ષત જે રામ મંદિરમાં પૂજાય છે। તે દરેક ઘરે અકબંધ પેકેટમાં પહોંચાડવામાં આવી રહ્યા છે। પૂજનીય અક્ષત દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવશે છે અને તેને માટે એક મેગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અક્ષત આમંત્રણ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે ભગવાન રામે તમને બધાને બોલાવ્યા છે। તમારા મનથી ભગવાન રામ સાથે તાદાત્મ્ય સાધો। આજે એનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે।